તો હાય ફ્રેન્ડ, જય માતાજી બધાના. તો મિત્રો, આજે છે રવિવાર અને તમારો ભાઈ એટલે કાંઈ એમ પોતે નીકળ્યા છે ગોમમાં માતાજીના દર્શન કરવા માટે. ચાલતા બાઇક મોકલી દીધું પૈસાથી ઘરે અને આ છે આપણું ગોમ. અડધામ તો આવી ગયા છે, નીકળ્યા હતા વહેલા થોડા. એટલે અમે રહીએ છીએ ક્ષેત્રમાં, માતાજીનું મંદિર છે ગોમમાં, એટલે હવે આગળ જઈને તમને દર્શન કરાવો. તો ફાઇનલી આપણા મંદિરના નજીક આવી ગયા હતા અને વિચાર્યું કે અગરબત્તી લઈ જવાની હતી જ. અને આગળ પાર્લર હતું પણ વિચાર્યું કે આગળ પાર્લરથી લઈ રહ્યો, પણ ત્યાં પાર્લર બંધ હતું એટલે પાછા નીકળ્યા હોમમાં જે પાર્લર દેખાય છે ત્યાં. અને ત્યાંથી અગરબત્તી લઈ અને જઈશું આપણે માતાજીના દર્શન કરવા માટે. તો પાર્લરે પહોંચી ગયા અને લઈ લીધી અગરબત્તી અને એક માચીસ. તો હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે. તો અગરબત્તી લઈને આપણે હવે નીકળી ગયા છીએ માતાજી. અને અમારા ગામમાં ગારો થાય છે બહુ યાર, વરસાદ હમણાંથી પળપળ કરે છે એટલે જોઈ શકો છો તમે રસ્તાની હાલત. અને હવે જઈશું આપણે મંદિરે. તો ગાઈસ, અહીંયા આવીને જોઈએ તો પાછું પાર્લર થઈ ગયું હતું ચાલુ. પહેલાં આપણે અહીંયા જ આવ્યા હતા અગરબત્તી લેવા, પણ પાર્લર હતું બંધ, એટલે ત્યાંથી પછી અગરબત્તી લઈને અહીંયા આવ્યા એટલે પાર્લર હતું ચાલુ. અને 2 બંકા જઈ છે પીલડી. અને હવે આપણે જઈએ મંદિરે. તો ફાઇનલી ગાઈસ, માતાજીના મંદિરે આપણે આવી ગયા છે ને આ છે અમારા માતાજીનું મંદિર હડકઈમાઈનું. તો કોમેન્ટમાં બધા જઈ હડકઈમાઈમાં લખી દેજો. અને હવે માતાજીના પૂજા કરી, અગરબત્તી કરી અને નીકળશું આપણે પાછા પીલડી. તો ત્યાંથી આપણે માતાજીએ દર્શન કરી અને આગળ અમારા બીજા માતાજી છે સધીમાં, ત્યાં અમે આવી ગયા અને ત્યાં પણ માતાજીની પૂજા કરી લીધી, અગરબત્તી કરી લીધી. અને જોઈ શકો છો લોકેશન માતાજીનું. તો ગાઈસ, આપણે ઘરેથી તો આવ્યા હતા ચાલતા અને બાઇક ગામમાં પૈસાથી સવારમાં મુકાઈ દીધું હતું, એટલે બાઇક લઈ અને બાઇક આપણું રેડી પડ્યું જ છે. હવે ત્યાંથી આપણે બાઇક લઈને સીધા નીકળશું પીલડી.